ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર વહાલા દર્શકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આજના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે એકાદશીનો પવિત્ર દિવસ છે, જે આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિનો સંકેત આપે છે. આજના રાશિફળ તરફ આગળ વધતા પહેલા ચાલો જાણી લઈએ આજના શુભ પંચાંગની વિગતો. પરંતુ આગળ વધતા પહેલા અમારી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી હાજરી નોંધાવો. આજે ગુરુવાર 25 જૂન 2026 છે. જેઠ માસના શુક્લ પક્ષની આજે એકાદશી તિથિ છે. આજે સ્વાતિ નક્ષત્ર છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્યોદય સવારે 5:43 અને સૂર્યાસ્ત સાંજે 7:17 થશે. જો તમે કોઈ મહત્વનું કાર્ય કરવા માંગતા હોવ તો આજનો અભિજીત મુહૂર્ત બપોરે 12:03 થી 12:57 સુધીનો છે. યાદ રાખજો, બપોરે 2:11 થી 3:53 સુધી રાહુકાળ રહેશે, જેમાં નવા કાર્યો કરવા થચવું. તો ચાલો જાણીએ તમારી રાશિની સ્થિતિ. પ્રિય મેષ રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને આજે અત્યંત સંતોષ અને આનંદની અનુભૂતિ કરાવશે. આ સમયગાળો તમારા માટે આર્થિક લાભ, ખ્યાતિ અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર છે. આ બધું તમારી મહેનત અને નિરંતર પ્રયત્નોનું પરિણામ છે. તેથી હવે સમય છે કે તમે તમારી સફળતાનો આનંદ માણો અને તમારા કાર્યો પર ગર્વ અનુભવો. તમે કરેલા તમામ પ્રયત્નો માટે તમે ખરેખર પ્રશંસાને પાત્ર છો. આજે બપોરે 1 થી 2:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. તેથી આ સમયગાળામાં તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરો. ઘેરો લાલ રંગ આજે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. ઉપાય: આજે થોડો સમય કુદરતના ખોળામાં એટલે કે પ્રકૃતિની વચ્ચે વિતાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમારા સુખદ અને સફળ દિવસની કામના કરે છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે તમને ખૂબ જ આળસ અને સુસ્તી અનુભવાય તો નવાઈ ન પામશો. ગયા અઠવાડિયે તમે કરેલી સખત મહેનતને જોતા આ ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ ધ્યાન રાખો કે આ નકારાત્મક લાગણીઓ તમારા પર હાવી ન થાય. જો આજે કોઈ મહત્વના કામ કે ડેડલાઇન હોય તો તમારા મૂડને બાજુ પર મૂકીને કામ પર ધ્યાન આપો. તમારા ગુસ્સાને તમારા લક્ષ્યોની વચ્ચે આવવા ન દો. તે જ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. હંમેશા મોટા ચિત્રનો વિચાર કરો અને આગળ વધતા રહો. કોઈ પણ મહત્વના કામનું આયોજન બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે કરશો તો તમને ઉત્તમ પરિણામ મળશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે મરૂન રંગના કપડાં પહેરવા તમારા માટે ભાગ્યશાળી રહેશે. આ વર્ષે રાહુની ઉર્જા તમારી આસપાસ હોવાથી કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમને ભાવનાત્મક સંતુલન અને શાંતિ પ્રદાન કરી શકે છે. ઉપાય: આજે એક આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે તમારે તમારી લડાઈઓ ખૂબ જ સમજી વિચારીને પસંદ કરવી જોઈએ અને જે બાબતો મહત્વની નથી તેના પર વિવાદ કરવાનું ટાળવું જોઈએ. જ્યારે ચંદ્ર તુલા રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે તમારું નસીબ ચમકી શકે છે. તેથી આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના ઝઘડા કરીને તમારા સારા નસીબને બગાડશો નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને આ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની અને તેને તમારા ફાયદા માટે વાપરવાની સલાહ આપે છે. વ્યવસાયિક સ્તરે તમારા કામ પર અને અન્ય જરૂરી બાબતો પર એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત મહત્વનું છે, કારણ કે તેની તમારા જીવન પર ખૂબ જ સકારાત્મક અસર પડશે. કોઈપણ મહત્વનું આયોજન બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે કરો, કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. મિથુન રાશિના દૈનિક રાશિફળ મુજબ આજનો તમારો ભાગ્યશાળી રંગ નારંગી છે. સારી કોસ્મિક ઉર્જાને આકર્ષવા માટે આજે આ રંગના કપડાં પહેરો. ગુરુ ગ્રહના પ્રભાવને કારણે વર્ષ 2026 દરમિયાન પ્રગતિના દ્વાર ખુલશે. તેથી સમૃદ્ધિ અને નવી તકો મેળવવા માટે કોઈ શુભ પ્રતીક કે યંત્રનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે ઘરે ખૂબ જ સંતોષકારક દિવસ વિતાવશો. તમને પરિવારનું મહત્વ સમજાશે અને તમે ઘરેલું સુખ શાંતિનો આનંદ માણશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે પરિવાર તરફથી મળતો સહયોગ તમારા હૃદયને કૃતજ્ઞતાથી ભરી દેશે. આ સમય છે તેમને તમારા દિલની વાત કહેવાનો અને તેમના માટે કંઈક ખાસ કરવાનો. દિવસના અંતે પરિવાર જ સૌથી મહત્વનો હોય છે, તેથી આ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. આજે કથ્થઈ રંગ તમારા જીવનમાં સકારાત્મક બ્રહ્માંડીય ઉર્જા લાવવામાં મદદ કરશે. સાંજે 5 થી 6 વાગ્યા સુધીનો સમય
તમારા માટે દિવસનો સૌથી ખુશનુમા સમય છે. તમારી કુંડીમાં ગુરુ ગ્રહ તમારી વ્યક્તિગત પ્રગતિના દ્વાર ખોલી રહ્યો છે, તેથી કોઈ પવિત્ર વસ્તુ અથવા ઉપાય તમારી વૃત્તિઓને સુમેળમાં સાવશે અને ભાવનાત્મક શાંતિ આપશે. ઉપાય: જૂના મિત્રો સાથે મુલાકાત કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે ચંદ્ર તુલા રાશિમાં હોવાથી જે લોકો તમને ખૂબ પ્રેમ કરે છે અને તમારી સંભાળ રાખે છે, તેઓ આજે તમારી સાથે રહેશે. તમારા જીવનમાં એવા લોકોનું હોવું જેમને તમારા હૃદયમાં ખાસ સ્થાન છે અને જેઓ તમારી કદર કરે છે, તે તમારા દિવસને વધુ ખુશનુમા બનાવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે, આજે તમારા માટે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાની એક અનોખી તક છે. તેથી આ ક્ષણોને માણો અને દિવસનો ભરપૂર આનંદ લો. આ વર્ષે રાહુની નકારાત્મક ઉર્જા પ્રબળ હોઈ શકે છે. તેથી સુરક્ષા અને માનસિક સ્પષ્ટતા માટે કોઈ રક્ષણાત્મક વસ્તુ અથવા ઉપાયનો ઉપયોગ કરો. આજનો ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો, જે તમને જ્ઞાન અને શાંતિ આપશે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે ચંદ્ર તુલા રાશિમાં હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમારા જીવનમાં સુરક્ષા સંબંધિત કેટલાક જોખમો જોઈ રહ્યા છે. આજે જરા પણ બેદરકાર ન રહેશો. તમારે તમારા ઘરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂર છે. આજે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે ચોરી કે ઘૂસણખોરીની શક્યતા વધુ છે. સાવચેતીના પગલાં તરીકે, જ્યારે પણ શક્ય હોય ત્યારે તમારા ઘરના તમામ દરવાજા અને બારીઓ બંધ રાખો અને રાત્રિના સમયે ઘરને ખાસ લોક કરી રાખો. કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો અને તેમને ઘરમાં પ્રવેશવા ન દો. બહાર જતી વખતે સુરક્ષાના તમામ પગલાં લો. તમારા ઘરની આસપાસ કોઈ અજાણી વ્યક્તિ ફરતી જણાય તો તેના પર નજર રાખો અને સહેજ પણ શંકા જાય તો સત્તાવાળાઓની મદદ લો. આ વર્ષે શનિ ગ્રહનો પ્રભાવ વધુ હોવાથી તેને શાંત કરવા માટે કોઈ રત્ન અથવા કવચ ધારણ કરવું હિતકર રહેશે. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયાસ કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે ચંદ્ર તમારી જ રાશિમાં ભ્રમણ સૂચવે છે કે તમે આર્થિક બાબતોમાં ખૂબ જ વ્યવહારુ અને નફાકારક નિર્ણયો લેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો. આ સમય ઘરની ખરીદી કે વેચાણ માટે ખૂબ જ ઉત્તમ છે. કદાચ આજે તમે તમારા પરિવાર સાથે બેસીને રોકાણની વિવિધ વ્યૂહરચનાઓ અને આવકની નવી તકો વિશે ચર્ચા કરશો. આજે બપોરે 1:30 થી 3 વાગ્યાનો સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. આજના દિવસે આછો કેસરી રંગ તમારા માટે શુભ સાબિત થશે. આ વર્ષે શનિની નકારાત્મક ઉર્જાને સંતુલિત કરવા માટે તમારી પાસે કોઈ રત્ન રાખો અથવા તેને ધારણ કરો. ઉપાય: નિયમિત કસરત કરો, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી અમે તમને આજના દિવસ માટે શુભકામનાઓ પાઠવીએ છીએ. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તેથી તમારે તમારી કુશળતા અને મુત્સદ્દીગીરીનો ઉપયોગ કરવાની જરૂર પડશે. ક્યારેક તમે એવી પરિસ્થિતિમાં ફસાઈ શકો છો જે તમારી ભૂલ ન હોવા છતાં તમારા માટે મુશ્કેલી ઊભી કરે છે. આવા તણાવપૂર્ણ સમયમાં માત્ર તમારી વાણી અને સમજદારી જ તમને બચાવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તમારી સામાજિક કુશળતાનો ઉપયોગ કરો અને ખૂબ જ વિચારીને શબ્દો પસંદ કરો. આજે જાંબલી રંગના કપડાં પહેરવાથી તમને સૌભાગ્ય પ્રાપ્ત થશે અને તે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે. વૃશ્ચિક રાશિના દૈનિક રાશિફળ મુજબ તમારા મહત્વના કાર્યો સવારે 10 થી બપોરે 1:30 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવાનું આયોજન કરો. આ વર્ષે શનિના કઠિન પાઠો વચ્ચે માનસિક સ્પષ્ટતા મેળવવા માટે ધ્યાન અથવા મંત્રોનો સહારો લેવો જોઈએ. ઉપાય: આજે મનને શાંતિ આપે તેવું સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રના પ્રવેશ સાથે આજે તમારા દિવસની શરૂઆત ખૂબ જ વ્યસ્ત રહેવાની છે. કાર્યક્ષેત્રમાં આજે તમારે સંપૂર્ણ એકાગ્રતાની જરૂર પડશે અને વ્યવસાયિક કામ માટે તમારે ટૂંકી મુસાફરી પણ કરવી પડી શકે છે. તેથી કામની સાથે સાથે તમારી રજાઓનો આનંદ પણ માણી શકાય તે માટે અગાઉથી બધી તૈયારીઓ કરી લેવી હિતાવહ છે. જો તમે આત્મવિશ્વાસ સાથે કામ કરશો તો આ વ્યવસાયિક પ્રવાસ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે અને તમારી નોકરી કે વ્યવસાયમાં પ્રગતિની નવી તકો ખુલશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. આજે વાદળી રંગ તમારા માટે લકી છે. આ વર્ષે ગુરુગ્રહ તમારા ભાગ્યને વધારી રહ્યો છે, તેથી નવી તકોને આકર્ષવા માટે કોઈ શુભ વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરો. આજનો ઉપાય: હંમેશા કૃતજ્ઞતા વ્યક્ત કરો. પ્રિય મકર રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ
તમને તમારા મિત્રો અને પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા અનુભવવાની પ્રેરણા આપી રહ્યું છે. આ ગોચર તમને તમારો દયાળુ અને સંવેદનશીલ સ્વભાવ વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. માત્ર તમારા સંબંધો માટે જ નહીં, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ તમારા મનમાં આભારની એક મજબૂત લાગણી છે. જે લોકોએ તમારા જીવનના પ્રવાસમાં તમને ઘણી મદદ કરી છે, તેમનો આભાર માનવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. જો તમે વધુ વખત આભાર વ્યક્ત કરશો, તો અત્યારે અનુભવો છો તેના કરતાં પણ વધુ આનંદનો અનુભવ કરશો. આજે બપોરે 4થી 5 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આજનો તમારો શુભ રંગ પીળો છે. આ વર્ષે રાહુની અનિશ્ચિત અસરોને કારણે તમારી જાતને સ્થિર રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન સાથે રાખો. ઉપાય: આજે તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રની સ્થિતિને કારણે આજે તમારા માટે ખૂબ જ અદ્ભુત દિવસ રહેવાની સંભાવના છે. આજે તમારે તમારો સમય અને ઊર્જા ઉદારતાપૂર્વક બીજાની મદદમાં વાપરવી જોઈએ. તમે તમારી લાગણીઓને જેટલી વધુ વ્યક્ત કરશો, તેટલો જ આજનો દિવસ તમારા માટે વધુ લાભદાયી સાબિત થશે. એવી પણ શક્યતા છે કે આજે તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થાય, જે તમારા ચહેરા પર મોટી મુસ્કાન લાવી દેશે. આવી પરિસ્થિતિઓમાં તમારા હૃદયના અવાજને અનુસરો. આજે બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી વધુ ભાગ્યશાળી છે. આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે શનિ ગ્રહ તમારા જીવનના મુખ્ય ક્ષેત્રોને પ્રભાવિત કરી રહ્યો છે. તેથી કાર્યોમાં સાતત્ય જાળવી રાખવા માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ અથવા યંત્ર રાખો. ઉપાય: આજે પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, ચંદ્રનું તુલા રાશિમાં ભ્રમણ તમારા માટે એક અદ્ભુત દિવસ લઈને આવ્યું છે. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે. તમે આજે ખૂબ જ કાર્યક્ષમ રહેશો અને તમારા કામમાં નોંધપાત્ર પ્રગતિ કરશો. તારા સિતારા પંડિત ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે આ તકનો ઉપયોગ કરીને ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો સાથે તમારા સંબંધો સુધારો. આજે તમે કરેલા ઉત્તમ કાર્ય બદલ તમને ચારે બાજુથી પ્રશંસા મળશે. બપોરે 1થી 2 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. કેસરી રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. શનિ ગ્રહના પ્રબળ પ્રભાવને કારણે એકાગ્રતા અને સંતુલન જાળવવા માટે ધ્યાન કરવું અથવા યોગ્ય ઉપાય કરવા ખૂબ જ જરૂરી છે. આજનો ઉપાય: આજે ઘરે જ પૌષ્ટિક ભોજન રાંધો અને તેનો આનંદ માણો.